એવી વિગત છે કે અમે અત્યારે સવારે જે પ્રોગ્રામ કર્યો હતો ખોડાબા હોલની બાજુ ઓક્સફર્ડ સ્કૂલ છે તેમાં, તો ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, પછી નેય સમિતિ ચેરમેન હું નિકિતાબેન પોતે, તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન બાબુભાઈ ભીલ હાજર હતા. અમે બધાની સ્વાગત વિધિ કરી, પોતાનું ઉદબોધન રજૂ કર્યું. કમ્પ્લીટ પ્રોગ્રામ ચાલુ જ હતો અને અચાનક જ મુલતવી રાખવાનું કહ્યું અમને. કોને મુલતવી રાખવાનું કહ્યું? એ આગળથી અમારા બે સભ્યો હતા ભાનુમતીબેન, એમને વાંધા અરજી રજૂ કરી ડીડીઓ સાહેબે હેતલબેન પ્રમુખને ફોન કર્યો. હેતલબેન પ્રમુખે અમને એવું કહ્યું કે આ પ્રોગ્રામ મુલતવી રાખો અને તમે જો મશીન વિતરણ કરશો તો તમારે ખેર ને આવું કહીને નીકળી ગયા તરત. બસ આટલી વાત કરી તેમને અમારી જોડે. અમે તરત પ્રોગ્રામ મુલતવી રાખ્યો. અમે ડીડીઓ સાહેબને મળવા આવ્યા. બીજા કયા સભ્ય હતા? સભ્યોની અંદર તો અમે હું હતી. વિરોધ કરનાર બીજા કોણ હતા? વિરોધ કરવામાં પ્રવીણભાઈ, મંજુલાબેનના પતિ અને ભાનુમતીના પતિ વિજયભાઈ. ભાનુમતીબેન હાજર હતા ને વિજયભાઈ પોતે જ વાંધારજી રજૂ કરી. એમને પોતે ડીડીઓ સાહેબને વાંધારજી સભ્યોના વિવાદ વચ્ચે હાલ લાભાર્થીઓ રખડી પડે છે. હા, મારી તો પૂરી કોશિશ છે કે આજે ને આજે સભ્યોને બધા લાભાર્થીઓને મશીન મળે. હું એ માટે જ સવારથી લઈને આજ સુધી હજુ સુધી જમ્યા વગર બેસી જ રહી છું. બધાને ન્યાય મળે એ જ હું કોશિશ કરી રહી છું. ન્યાય મળશે તે હું પોતે જવાની જ નથી. આમાં વિખવાદ શું નડ્યો? આમાં વિખવાદ તો અમારે કશું વિખવાદ હતો જ ને. અમે પોતે બધાની સંમતિથી જ આ બધું પ્રોસેસિંગ કર્યું હતું. બધાના સંમતિથી જ અમે લાભાર્થીઓને ટપાલ દ્વારા બધી જાણ કરી, ફોન કરે, બધું જ કર્યું. એમને તો કોઈ લાભાર્થી અહીંયા આવી નહીં હોય ને. અમારે તો પૂરી કોશિશ હતી કે બધા લાભાર્થીઓને ન્યાય મળે. પોતે હાજર જ હતા. મિટિંગો બોલાય 8 મહિનાથી આ વાત ફૂટાતી હતી, છતાં બી એમને શું પ્રોબ્લેમ એમને કઈ ખબર નથી. અમે તો અમારી રીતે હાલવા માટે સક્ષમ છીએ. મહિલા સભ્યોના પતિ કેમ વિરોધ કર્યો? એ તો એમનો હક જ નથી. એમનો હક નથી, પણ ખબર નથી હવે એમને કેમ વિરોધ કર્યો. એમના પોતાના પતિને એમને રોકવા જોઈએ ને. શું આખરું બજેટ હતું આમાં સંચાક લાવવામાં? સંચાની અંદર 14 લાખનું બજેટ હતું. અચ્છા, કેટલા લાભાર્થીઓ હતા? લાભાર્થીઓ તો હતા 112 છે અત્યારે. 112 લાભાર્થીને મશીન વિતરણ કરવાનું હતું.